વેલકમ બેક. તો આખરે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ અને 14 મુદ્દાઓના ઐતિહાસિક શાંતિ કરાર પર અમેરિકા ઈરાને ડિજિટલ સહી કરી લીધી છે. 108 દિવસના એ સંઘર્ષ પછી શાંતિ સમજૂતી અને શાંતિ સમજૂતીને લઈને પણ એક સકારાત્મક સંદેશ અને શાંતિ સમજૂતીને પગલે વિશ્વમાં સ્થિરતા થપાશે. લેબનાન સહિતના તમામ વિસ્તારોમાં ચાલતા યુદ્ધનો અંત આવશે. સાથોસાથ અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પણ ફરી ખોલવામાં આવશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી જતા આંતરરાષ્ટ્રીય વેપારમાં પરિવહન ખર્ચમાં ઘટાડો થશે તેમજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં સમુદ્રી અવરજવર ફરી સામાન્ય બનશે. તો યુએસ અને ઈરાને યુદ્ધનો અંત લાવવા માટે એક ડ્રાફ્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. યુએસ પ્રમુખ ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પાઝાદાકિયાએ બુધવારે મોડી રાત્રે ડિજિટલી કરાર પર હસ્તાક્ષર કર્યા. હવે જેનાથી તે કરાર અમલમાં આવ્યો અને આ કરારમાં સામેલ એક યુએસ અધિકારીએ બુધવારે પત્રકારો સાથે એક કોન્ફરન્સ કરી અને આ કોન્ફરન્સમાં 14 મુદ્દાના કરારની વિગતવાર માહિતી આપી. હવે 800 શબ્દોના અને 1.5 પાનાનો એ દસ્તાવેજ અને આ દસ્તાવેજમાં હોર્મુઝ સ્ટ્રેટને ફક્ત 60 દિવસ માટે મફતમાં ખોલવાની હાકલ કરવામાં આવી છે. તો ડીલ અંતર્ગત ઈરાને પરમાણુ હથિયાર ન બનાવવા માટે પણ તૈયારી દર્શાવી છે. સામે અમેરિકાએ પણ $300 અરબ એ ફંડ રિલીઝ કરવાની પણ બાંયધરી આપી છે. યોજનાઓ કેવી રીતે એ ત્યાં વિકસાવશે ત્યારે આ કરારના 14 મુદ્દાઓને આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું. તો ઈરાન અને અમેરિકા વચ્ચે જે શાંતિ કરાર થયા છે અને શાંતિ કરારના 14 મુદ્દા અને આ 14 મુદ્દાને સમજવા અહીંયા ખૂબ જરૂરી છે. આ 14 મુદ્દામાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલવા જઈ રહ્યું છે. બધું જ આંતરરાષ્ટ્રીય આખો વેપાર એ હોર્મુઝ સ્ટ્રેટ ઉપર એ ઉભો છે ત્યારે એમાં કેટલું બળ મળશે અને સાથોસાથ વિશ્વના દેશોને પણ કેટલો ફાયદો છે. તો આ 14 મુદ્દાઓને સમજવા અહીંયા એટલા જ જરૂરી છે. ત્યારે એ 14 મુદ્દાઓ કયા કયા છે અને સાથે સાથે એને ઊંડાણપૂર્વક અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલો મુદ્દો એ આપણે સમજી લઈએ કે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલશે. નંબર 1 આ એ છે કે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલશે અને ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાનું વચન આપ્યું છે. આ શાંતિ કરારમાં 14 મુદ્દાઓ છે અને એમાંથી આ પહેલો મુદ્દો સૌથી પહેલું મહત્વપૂર્ણ બાબત એ હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે અને આ વ્યવસ્થા 60 દિવસ માટે અમલમાં રહેશે. 60 દિવસ માટે ખુલ્લું રાખવાની આખી એ વાત ઈરાન દ્વારા કરવામાં આવી છે. સાથોસાથ આ સમય દરમિયાન જહાજો પર કોઈ વધારાનો કર વસૂલવામાં આવશે નહીં. જેટલા પણ જહાજ ત્યાંથી પસાર થશે. હવે આ 60 દિવસમાં થશે શું? જે અંદર ફસાયેલા જે જહાજો છે સૌથી પહેલા તો એમને બહાર કાઢવામાં આવશે અને ત્યારબાદ નવા જહાજોને અંદર એન્ટ્રી મળશે. હવે કરારમાં સૌથી મહત્વપૂર્ણ કલમ એ છે કે માત્ર 60 દિવસ માટે કોઈ ફી નહીં. આ ખૂબ મહત્વપૂર્ણ કલમ છે. માત્ર 60 દિવસ માટે કોઈ જાતની ફી નહીં લગાવવામાં આવે. આગળ તો એ આયોજન છે જ કે કંઈ પણ એક ફી સ્ટ્રક્ચર સામે આવી શકે છે. હવે આનો અર્થ એ થાય કે 60 દિવસ પૂર્ણ થયા બાદ ઈરાન જહાજો પર ડ્યુટી કે ફી એ લાદી શકે. આ સીધો અર્થ એનો એ થાય છે. એટલે ઈરાન એક ફી સ્ટ્રક્ચર એ નક્કી કરશે અને ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને એન્ટ્રી મળી શકે છે. ત્યારે 60 દિવસ બાદ. હવે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલશે તો યુદ્ધ પહેલા ઈરાન આંતરરાષ્ટ્રીય જહાજો પાસેથી કોઈ ફી નહોતું વસૂલતું. હવે ફેબ્રુઆરીથી જ્યારથી આ યુદ્ધની શરૂઆત થઈ છે એ યુદ્ધ પહેલા સ્થિતિ એવી હતી કે હોર્મુઝ સ્ટ્રેટમાં જેટલા પણ જહાજો અંદર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા એ આંતરરાષ્ટ્રીય જહાજો ઉપરથી એમની પાસેથી કોઈ ફી નહોતી વસૂલાતી. પણ હવે એક સ્ટ્રક્ચર બનશે. હવે કર લાદવાથી વૈશ્વિક દરિયાઈ વેપારનો પણ ખર્ચ વધી શકે છે જે આપણે 60 દિવસ પછી જોઈશું અને એની પણ ચર્ચા કરીશું. કારણ કે ફી હજુ કેટલી લાગુ કરે છે એ તો હવે એને ખબર. હવે ઈરાન પરમાણુ શસ્ત્રો નહીં વિકસાવે. આ એક બીજો પોઈન્ટ છે. બીજો આ મુદ્દો કે ઈરાનની ખાતરી પ્રમાણે ક્યારેય પરમાણુ શસ્ત્રો એ નહીં વિકસાવે એવી ખાતરી ઈરાન તરફથી આપવામાં આવી છે એક શાંતિ કરાર અંતર્ગત. સાથોસાથ ભવિષ્યમાં પરમાણુ હથિયાર મેળવવાનો પણ એ પ્રયાસ નહીં કરે. ન માત્ર બનાવવાની અહીંયા વાત છે એ ડેવલપ તો નહીં કરે પણ સાથોસાથ કોઈની પાસેથી ખરીદવાનો પણ એ પ્રયાસ નહીં કરે. કોઈની પાસેથી મેળવશે પણ નહીં. સાથોસાથ બંને દેશ સંયુક્ત રીતે, બંને દેશ એટલે ઈરાન અને અમેરિકા સંયુક્ત રીતે નક્કી કરશે
કે જે ઈરાન પાસેનો જે સમૃદ્ધ યુરેનિયમનો એ ભંડાર છે એનું કરવું શું, કારણ કે ખૂબ પુષ્કળ સમૃદ્ધ યુરેનિયમનો એ ભંડાર ઈરાન પાસે ઉપલબ્ધ છે. તો એ બંને દેશો નક્કી કરશે. તેમજ એક અલગ વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવશે. શેના માટે? એ જે યુરેનિયમનો ભંડાર છે એનું હવે આગળ શું કરવું એ બંને દેશો એક ટેબલ પર બેસીને એ વિચાર કરશે. હમણાં યુરેનિયમ ભંડારને ઈરાનમાં જ સંશોધિત કરવામાં આવશે એવું એક કલમ એમાં રાખવામાં આવી છે કે અત્યારે તો તેને ત્યાં જ સંશોધિત કરવામાં આવશે. પાછળનું એ આગળ આયોજન જ્યારે હાથ ધરાશે ત્યારે નક્કી થશે. હવે આખી પ્રક્રિયાનું નિરીક્ષણ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી એને સોંપવામાં આવ્યું છે કે એ એજન્સીના દેખરેખ હેઠળ એ આખી પ્રક્રિયા થશે. શેનું? એ ઈરાનમાં જ એ યુરેનિયમ ભંડારનું સંશોધન એ થાય. હવે ઈરાનને વળતર તરીકે 28 લાખ કરોડ, જે $300 અરબ ની જે વાત થઈ રહી છે, ઈરાનના પુનઃનિર્માણ અને વિકાસ માટે 28 લાખ કરોડની યોજના વિકસાવવી. સીધા રૂપિયા નથી આપી દેવાના. એવી યોજનાઓનો વિકાસ ઈરાનમાં કરવાનો છે કે જેની એ આખી અમાઉન્ટ થાય 28 લાખ કરોડ. હવે આ નાણાં તાત્કાલિક પૂરા પાડવામાં આવશે નહીં. એકદમ સીધા જ આખી યોજનાઓ ત્યાં અંદર ઈરાનમાં લાગુ નહીં કરી દેવામાં આવે કે $300 અરબ ની આ યોજના ઈરાનમાં અમેરિકા દ્વારા નાખી દેવામાં આવી. થશે શું? પહેલા તો યુએસ અને ઈરાને 60 દિવસની અંદર અંતિમ કરાર પર પહોંચવું પડશે. સૌથી પહેલા આ 60 દિવસની એક લિમિટ આપવામાં આવી છે. જેટલા પણ કરાર થયા છે એના અંતિમ કરાર સુધી, અંતિમ સમજૂતી સુધી એ બંને દેશોએ પહોંચવાનું છે. અને જે નક્કી કરશે કે આ $300 બિલિયન નું ભંડોળ કેવી રીતે એ બનાવવામાં આવશે, એ વિકાસ યોજનાઓ કેવી રીતે ઈરાનમાં એ રન કરવામાં આવશે, તો એ ક્યારે? જ્યારે અંતિમ સમજૂતી ઉપર બંને દેશો પહોંચે ત્યારે. સાથોસાથ ટ્રમ્પની એ પણ સ્પષ્ટતા છે કે યુએસ સીધું રોકાણ નહીં કરે, ડાયરેક્ટ યુએસ રોકાણ નહીં કરે, અન્ય દેશોને પણ સાથે લેશે. કયા? ખાડી દેશોની પણ અહીંયા સ્પષ્ટતા તેણે કરી છે, એનો ઉલ્લેખ એમાં કરવામાં આવ્યો છે. સાથોસાથ ઈરાની તેલ નિકાસ પર ડિસ્કાઉન્ટ, આ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. અને યુએસ ઈરાની તેલ નિકાસ પર ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરશે. અત્યાર સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, જ્યારથી યુદ્ધની ઘોષણા થઈ ત્યારથી એ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, પણ હવે ડિસ્કાઉન્ટ શરૂ કરશે. અને યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ જરૂરી ડિસ્કાઉન્ટ અને મંજૂરીઓ ઈરાની તેલ ઉપર આપશે, એટલે જેથી કરીને અન્ય દેશો એ ઈરાની તેલ એ ખરીદી શકે. હવે ખરીદવામાં એવું થાય કે ભાઈ એ સસ્તું પડતું હોય છે અને એટલા માટે અન્ય દેશોને પણ ફાયદો થશે ને ભારત પણ એમાં સામેલ છે. ભારતને પણ ફાયદો થશે જો ઈરાની તેલ ખરીદે છે. હવે જેથી ઈરાન આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું તેલ વેચી શકે. હવે જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, ઈરાની તેલ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો કે તમે એનો વ્યવહાર નહીં કરી શકો. બધું આખું એ ચોકઅપ કરી નાખ્યું હતું, એ આખો વે ચોકઅપ કરી નાખ્યો હતો. એ હવે વે એ અહીંયા ખુલતો જોવા મળશે. હવે ઈરાન પરના આર્થિક પ્રતિબંધો એ પણ હટાવવામાં આવશે, એક બાદ એક પ્રતિબંધો. વિચાર કરો, 1979 થી આ પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું હતું ઈરાન પરના તમામે તમામ. એટલે એ વખતથી 80ના દાયકાથી ઈરાન પર જેટલા પણ પ્રતિબંધો અત્યાર સુધી 2026 સુધી એ લાદવામાં આવ્યા છે, એ તમામે તમામ પ્રતિબંધો ધીરે ધીરે હટાવવામાં આવે એવી પણ એક વાત છે. 1979 થી લઈને 2026 સુધીના પ્રતિબંધો હટાવવામાં આવે, એક બાદ એક જેટલા પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. એમાં પરમાણુ શસ્ત્રોને લઈને પણ પ્રતિબંધ છે, સાથોસાથ વેપારને લઈને પણ કેટલાક વ્યાપારિક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા, ત્યારે એ પણ છે. અને ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે, એમાં પરમાણુ કાર્યક્રમ પર કડક શરતો સ્વીકારવા માટે આર્થિક પ્રતિબંધો હળવા થશે. હવે જો એને પરમાણુ કાર્યક્રમ ઉપર કડક શરતો મૂકે તો એની સામે ઈરાનને શું પ્રોવાઈડ કરવામાં આવશે? તો આર્થિક પ્રતિબંધો જે લગાવવામાં આવ્યા છે એ થોડા યુએસ હળવા કરી દે. હવે 2015માં પણ પરમાણુ કરારની કડક શરતો સામે આર્થિક પ્રતિબંધોમાં રાહત એ આપવામાં આવી હતી ઈરાનને. આ નવી વાત નથી. 2015માં પણ આખો આ જ સિનારીઓ એ સામે આવ્યો હતો. અને અમેરિકાનું ઈરાનની સ્થિર સંપત્તિઓ મુક્ત કરવાનું પણ વચન છે. હવે એક તરફ આર્થિક જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે એમાં પણ એ હટાવી દેવામાં આવ્યા, અને સાથે સાથે ઈરાનની જે વિદેશમાં જે સ્થિર સંપત્તિઓ છે એ સંપત્તિઓ પણ મુક્ત કરવામાં આવશે. એ પણ એક મુદ્દો એમાં કરાર જે શાંતિ કરાર છે એમાં જોડી દેવામાં આવ્યો છે. હવે નાણાં ક્યારે અને કેવી રીતે એ મુક્ત કરાશે એ બંને દેશ વચ્ચેની વાટાઘાટોથી એ નક્કી થશે કે કેવી રીતે એ વિદેશમાં જે ફ્રીઝ થયેલી જે સંપત્તિ છે એની અમાઉન્ટ કેવી રીતે, અથવા તો એ
જે મિલકત છે એને કેવી રીતે અનફ્રીઝ કરવી. અમેરિકા દરિયાઈ નાકાબંધી હટાવશે. હવે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર છેલ્લા 2 મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ જબરદસ્ત યુએસ નેવી દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી અને 30 દિવસની અંદર ઈરાની બંદરો પરથી નેવીની નાકાબંધી હટાવવામાં આવે. કયું નેવી? યુએસ નેવી. અને એ તમામ નાકાબંધી હટાવી લેવામાં આવે એવી પણ એ શરત મૂકવામાં આવી છે અને ઈરાનના બંદરો તેલ અને અન્ય માલ ખરીદવા વેચવા સક્ષમ બનશે. સીધી અસર એની એ થશે જો ત્યાંથી એ પ્રતિબંધો હટાવી દેવામાં આવે, નાકાબંધી કરી છે એ હટાવી દેવામાં આવે એટલે ઈરાન અહીંયા મજબૂત થતું આપણને જોવા મળશે. તેમજ ઈરાન માટે એક મોટી અને તાત્કાલિક રાહત આ માનવામાં આવે છે. હવે જે નિષ્ણાતો છે એ નિષ્ણાતો આ મત એ પ્રગટ કરી રહ્યા છે કે ઈરાનને સીધો એનાથી ફાયદો થશે. તેમજ નિકાસ ફરી શરૂ થતાની સાથે જ ઈરાનને વિદેશી ચલણ મળવાનું પણ એ શરૂ થઈ જશે. હવે સૌથી વધારે બિઝનેસ જો ઈરાન કરી રહ્યું હોય તો એ ચીન સાથે કરી રહ્યું છે. એ ફરીથી આખી પ્રક્રિયા એ શરૂ થવાની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે જો આ બધા પ્રતિબંધો એ હળવા થશે એટલે તરત જ. હવે એકબીજાની આંતરિક બાબતોમાં કોઈ દખલગીરી નહીં કરે બંને દેશો. હવે અમેરિકા અને ઈરાન એકબીજાની સ્વતંત્રતાની મર્યાદા રાખશે. આ પોઈન્ટ એક મૂકવામાં આવ્યો છે એ જે 14 મુદ્દા છે જેમાં આખી શાંતિ વાર્તા છે એમાં આ મુદ્દો રાખવામાં આવ્યો છે ને સરહદો અને સાર્વભૌમત્વનો આદર કરશે. એટલે અમેરિકાએ ઈરાનના સાર્વભૌમત્વ સંપ્રભુતાનો આદર કરવો પડશે, એની મર્યાદા જાળવવી પડશે એ ઉલ્લેખ કરાયો છે અને ઘરેલું બાબતોમાં તો કોઈ દખલગીરી નહીં થાય. હવે આમાં આખી વસ્તુ એ હતી કે જ્યારે આખી અમેરિકાએ આ વસ્તુ ઉપાડી એટલે તેના વિરોધી જે દળના નેતાઓ હતા એ લોકોને એક આશા બંધાઈ હતી કે ભાઈ અમેરિકામાં પડ્યું છે ચોક્કસથી હવે આપણે સત્તા ઉપર આવીશું. પણ હવે જ્યારે અમેરિકાએ તો એમની સાથે જ ડીલ કરી લીધી છે એટલે હવે એમના સપના એ સપના રહેવાના છે. હવે લેબનોન સહિત તમામ મોરચે સંઘર્ષનો અંત આ પણ એક કલમ ઉમેરવામાં આવી છે શાંતિ વાર્તામાં. હવે તમામ મોરચે યુદ્ધ તાત્કાલિક અને કાયમી ધોરણે બંધ થાય. એટલે ક્યાં? હિઝબુલ્લા લેબનોન ઉપર જે એક બાદ એક બોમ્બમારો થઈ રહ્યો છે એ પણ ત્યાં શાંતિ એ થવી જોઈએ, ત્યાં પણ યુદ્ધનો અંત આવવો જોઈએ. એટલે દરેક મોરચાની અહીંયા વાત કરવામાં આવી છે. સાથોસાથ કોઈ પણ પક્ષ વર્તમાન સ્થિતિને બદલશે નહીં. કેવી સ્થિતિ? સમજવા જેવું છે. બંને દેશ અંતિમ કરાર સુધી ન પહોંચે ત્યાં સુધી વર્તમાન સ્થિતિ એ ન બદલવી જોઈએ. હવે અત્યારે જેટલી બાબતો ઉપર એ સમજૂતી થઈ રહી છે એ સમજૂતીમાં અત્યારની સ્થિતિ પર કોઈ બદલાવ ન આવવો જોઈએ. કેવો? બંને દેશ અંતિમ કરાર સુધી ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને વર્તમાન સ્તરથી આગળ ન વધારે. આ કેવી રીતે કે જે આગળ વધારી રહ્યું હતું એટલા માટે અમેરિકાએ હુમલો કર્યો, આખી યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું. હવે જેટલું છે એટલું જાળવી રાખવાનું છે, એમાંથી આગળ વધવાનું નથી ઈરાને. અને બંને દેશ એકબીજા પર નવું દબાણ ઊભું નહીં કરે. હવે આ તરફ ઈરાન પરમાણુ કાર્યક્રમ એનો આગળ નહીં દબાવી શકે અને આ તરફ કોઈ પણ જાતના અમેરિકા એ કોઈ પણ જાતના પ્રતિબંધો એ ઈરાન ઉપર નહીં લાદી શકે. બંને દેશોએ એ બાબત ઉપર સહમતિ બનાવી છે અને યુએસ નવા પ્રતિબંધો કે વધારાની લશ્કરી તૈનાતી નહીં લાદે, ઉપરથી ત્યાંથી હટાવવાની છે. જેની નેવી એ નાકાબંધી કરી છે નાકાબંધી પણ હટાવવાની છે અને નવી કોઈ સૈન્ય કાર્યવાહી કરવાની નથી. હવે સંયુક્ત રીતે એક દેખરેખ પ્રણાલી સ્થાપિત કરાશે. હવે આખા જે આ 14 મુદ્દા, શાંતિ કરાર અને બંને દેશો વચ્ચે જે વાટાઘાટો ચાલી રહી છે એમાં જે એમઓયુ કહેવાય છે એ એમઓયુની બધી શરતોની યોગ્ય અમલવારી માટે એક દેખરેખ પ્રણાલી એ બનાવવામાં આવે કે કોઈ એક એ સિસ્ટમ કે જેના ઉપર એ ધ્યાન રાખી શકે. તો બંને પક્ષ કરારની સમય મર્યાદા અને શરતોનું પાલન કરી રહ્યા છે કે નહીં હવે એ જોશે કોણ? તો એના માટે પણ એક સિસ્ટમ બંને દેશો સંયુક્ત રીતે બેસીને એ એક સિસ્ટમ ઊભી કરશે અને સાથોસાથ બધા મુદ્દાઓ પર વાટાઘાટો તાત્કાલિક શરૂ નહીં થાય. બંને દેશોએ કરારના કેટલાક મુખ્ય મુદ્દાઓનો અમલ કરવો પડશે. જે મુખ્ય મુદ્દાઓ છે જેમ કે પરમાણુ કાર્યક્રમ ઈરાન તરફથી જે રાખવામાં આવ્યો છે એ પરમાણુ કાર્યક્રમ એ સ્થગિત કરી દેવો પડશે, એ મુખ્ય મુદ્દો માનવામાં આવે છે. આ તરફ અમેરિકા તો નવી કોઈ સૈન્ય કાર્યવાહી અમેરિકા નહીં કરી શકે, એ મુખ્ય મુદ્દો રાખવામાં આવ્યો છે. યુદ્ધ વિરામ જાળવી રાખવો, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવું, નૌકાદળની નાકાબંધી હટાવવી, આ મુખ્ય એ મુદ્દા છે બંને દેશ વચ્ચે જે ચાલી રહ્યા છે. તો એમાં એ આ જે વાત કરવામાં આવી છે એ વાતને આગળ ધપાવવી પડશે. સાથોસાથ તેલ નિકાસ પર રાહત આપવી એટલે કે ઈરાનને અને ઈરાનની સ્થિર સંપત્તિની એક્સેસ પુનઃસ્થાપિત એ કરવાની રહેશે.
આ જે આખી પ્રક્રિયા એ શરૂ થશે ત્યારે આટલી વસ્તુ કરવી એ ખૂબ જરૂરી રહેશે. ત્યારબાદ અંતિમ તબક્કામાં એ આખી આગળ વાત એ પહોંચશે અને બંને દેશોએ 60 દિવસની અંદર કરાર લાગુ કરવાનો રહેશે. એટલે આ બધી જ વસ્તુ, એક તો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની વાત છે, કોઈ નવી સૈન્ય કાર્યવાહી કરવાની નથી, ઈરાન પરના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે, કોઈ નવા પ્રતિબંધો લગાવવાના નથી, નિકાસ કરે છે તો એ નિકાસ કરવાની છૂટ પણ આપવી પડશે. આ બધું ટૂંકા સમયમાં અંતિમ કરાર સુધી પહોંચવું એ સરળ નથી એવું પણ માનવામાં આવી રહ્યું છે. 60 દિવસમાં અંતિમ કરાર માટે એક લક્ષ્યાંક એ રાખવામાં આવ્યો છે, પણ એ લક્ષ્યાંક સુધી પહોંચવું પણ એટલું સરળ નથી, કારણ કે ટૂંકો સમય છે. અંતિમ કરાર સુધી પહોંચવું એ ખૂબ અઘરો વિષય બંને દેશ માટે પણ છે. પણ અત્યારે તો બધું સકારાત્મક જઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. આમાં પણ યુએનએસસી અંતિમ કરારને એ મંજૂરી આપશે. હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કે જેને આમાં ભૂમિકા એક સોંપવામાં આવી છે કે જે કરાર છે એ કરારને એ યુએનએસસી એ મંજૂરી આપશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. સાથોસાથ અંતિમ કરારને આંતરરાષ્ટ્રીય કાયદાકીય માન્યતા મળે એની જવાબદારી એ યુએનએસસીને એ સોંપવામાં આવી છે અને જેનું પાલન આ બંને દેશોએ કરવાનું રહેશે. હવે જ્યારે 14 મુદ્દાઓ એ આપી દેવામાં આવ્યા છે અને આ 14 મુદ્દાઓ હવે કેટલા આગળ વધે છે, સાથોસાથ 60 દિવસમાં અંતિમ એ શરત સુધી એ પહોંચવાનું છે, ત્યારે હવે જોવું રહ્યું કે બંને દેશ કેવી રીતે આખા એ મામલાને સુલટાવે છે.